તો અમદાવાદ મેટ્રો ટ્રેનના સફાઈ કર્મચારી હડતાલ પર, ગોદાવરી ફાર્મ એન્ડ સર્વિસના 120 કર્મચારી હડતાલ પર, શાહપુરથી વસ્ત્રાલ ગામના 10 સ્ટેશન પર કોન્ટ્રાક્ટ ચાલે છે. છેલ્લા 1 વર્ષથી અનિયમિત પગાર આવતો હોવાનો આક્ષેપ, તો દિવાળી છતાં હજુ સુધી પગાર થયો ન હોવાનો આરોપ છે. પગાર ન થતા તમામ સફાઈ કર્મચારી કામથી અળગા રહ્યા. પીએફ કપાતો હોવા છતાં પીએફ જમા કરવામાં નથી આવતો. અમદાવાદ શહેરની લાઇફલાઇન ગણાતી મેટ્રો અને તેની સફાઈ કરવાનું કામ જે છે સફાઈ કર્મચારીઓ કરતા હોય છે, પરંતુ દિવાળીનો તહેવાર અને પગાર ન થતા તેઓ હવે હડતાલ ઉપર ઉતર્યા છે. છેલ્લા 4 કલાકથી એપલ પાર્ક ખાતે લોકો જે હડતાલ ઉપર ઉતર્યા છે અને તેઓ માંગ કરી રહ્યા છે કે જે પગાર છે એ છેલ્લા ઘણા સમયથી વિલંબિત થઈ રહ્યો છે અને તે પગાર ટાઈમસર મળતો નથી. જે પીએફ જમા થવો જોઈએ પીએફ પણ જમા થતો નથી. ત્યારે હવે તેઓ આખરે દિવાળીનો તહેવાર હોવો અને પગાર ન થતા ક્યાંક ને ક્યાંક લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને તેને લઈને હડતાલ ઉપર જોવા મળી રહ્યા છે. જે કર્મચારીઓ છે તેમની સાથે વાત કરશું. કેટલા કર્મચારીઓ છે જે હડતાલ ઉપર ઉતર્યા છે અને સ્પષ્ટ આપની માંગ શું છે? અહીંયા મેટ્રો સ્ટેશનના 10 સ્ટેશન છે. 10 સ્ટેશનમાં આ કોન્ટ્રાક્ટ ચાલી રહ્યો છે. ગોદાવરી ફાર્મ્સ એન્ડ સર્વિસ તેના તમામ કર્મચારીઓ, સફાઈ કર્મચારીઓ 150ની આસપાસ કર્મચારીઓ છે. એ તમામ કર્મચારીઓ અહીંયા હડતાલ ઉપર ઉતર્યા છે. અમારી સમસ્યાઓ એ છે કે આ જે કંપની છે એ અમને સમયસર પગાર નથી આપતી. કોઈ ફિક્સ તારીખ નથી એમની. 17 તારીખ 18 તારીખ થઈ જાય છે. પગાર પર અમારો ધારા ધોરણ પ્રમાણે નથી. જે સરકારે જે નક્કી કરેલું છે ધારા ધોરણ એ પ્રમાણે નથી. એ સાથે પીએફ અમારો કપાય છે ખરા, પરંતુ સમયસર અમારા એકાઉન્ટમાં જમા થતું નથી. એની સાથે ઈએસઆઈસી એના અમારા કાર્ડ પણ હજુ સુધી નથી આવ્યા. પગાર સરકાર દ્વારા જે ધારા ધોરણ પ્રમાણે નક્કી કરવામાં આવ્યો છે, કેટલો કરવામાં આવ્યો છે અને કેટલો આપને પગાર મળી રહ્યો છે? ધારા ધોરણ પ્રમાણે ગુજરાત સરકારે 519 રૂપિયા નક્કી કરેલા છે, પરંતુ અહીંયા માત્ર 390 રૂપિયા જ હાજરી આપવામાં આવે છે. હવે આ સંદર્ભમાં જે પ્રકારે પગાર મળવો જોઈએ પગાર મળતો નથી, આની રજૂઆત આપને સુપરવાઇઝર કે આપના સાહેબને જાણ કરવામાં આવે છે, ત્યાંથી શું જોવા મળે છે? ત્યાંથી પેલા કોમલવાળા હતા કેટલું આપતા હતા, બરાબર. એમને 500 પહેલા 520 રૂપિયા નક્કી કર્યું હતું અને સુપરવાઇઝર 520 અને લેબરનો હતો 487, તો અમને 390 જ આપે છે, બરાબર. અને કાંઈ વધુ આપતા નથી અને ટાઈમ પર પગાર પણ નથી, પગાર સ્લીપ પણ નથી આપતા. અને જ્યાં આપણા કાર્ડ આપે છે ને દવાનું એ બી ઈએસઆઈ આપે છે, પણ એ પણ અમને મળતો નથી, અમારા હક મળતા નથી. ગોદાવરી ફાર્મ્સ એન્ડ સર્વિસની જે કોન્ટ્રાક્ટની વાત કરવામાં આવે તો શાહપુરથી લઈને વસ્ત્રાલ ગામ સુધી જે ચાલ્યું છે, તો આ કોન્ટ્રાક્ટ જે છે કેટલા સમયથી ચાલે છે અને આ સેલરી માત્ર આ વખતે જ પ્રોબ્લેમ થયો છે કે જ્યારથી કોન્ટ્રાક્ટની શરૂઆત થઈ છે ત્યારથી કેટલા કર્મચારીઓ? અમે 150 કર્મચારી છીએ, બરાબર. કોન્ટ્રાક્ટ ચાલુ થયો 1 વર્ષ થઈ ગયું છે, બરાબર. 1 વર્ષમાં લગભગ 1 કે 2 જ મંથમાં અમને ટાઈમલી સેલેરી મળી છે. બાકી તો 15 તારીખ 17 તારીખ 12 તારીખ 13 તારીખ આ રીતે સેલેરી મળી છે. આખરે આ વખતે દિવાળી આવી છે, એ કારણે મારે તમને ફોન કરીને અત્યારે બોલાવવા પડે છે. બિલકુલ. તો જે પ્રકારે સફાઈ કર્મચારીઓ છે વિરોધ કરી રહ્યા છે, કારણ કે એક બાજુ દિવાળીનો તહેવાર જ્યાં લોકો પોતાના ઘરની ખરીદી ચીજ વસ્તુ કે પોતાના બાળક માટે નવા કપડાં ખરીદવા કે કોઈ પણ વસ્તુ ખરીદવી હોય ત્યારે પૈસાની જરૂરિયાત ઊભી થતી હોય છે, પરંતુ દિવાળીનો તહેવારના હવે 1 સપ્તાહ બાકી છે ત્યાં લોકોનો પગાર ન થતા ક્યાંક ને ક્યાંક આક્રોશ જોવા મળી રહ્યો છે. માત્ર આ વર્ષે જ નહીં, આ મહિને જ નહીં, પરંતુ છેલ્લા જ્યારથી 1 વર્ષથી કોન્ટ્રાક્ટ ચાલી રહ્યો છે ત્યારથી જ આ જે કંપની છે તેના દ્વારા પગારમાં ક્યાંક ને ક્યાંક ધાંધ્યા કરવામાં આવી રહ્યા છે, જેના કારણે સફાઈ કર્મચારીઓ છે હવે પરેશાન જોવા મળી રહ્યા છે. કેમેરામેન એકને મોહન સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.